લઈને બિયારણ પણ બગડે તેવી સંભાવના જોવા મળી રહી છે। ખેડૂતો કે કરેલ ખર્ચ પણ માથે પડેલ હોય તેવું માની રહ્યા છે, ત્યારે સરકાર કંઈક મદદ કરે તેવી માંગ છે। હાલ તો ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવી રહ્યો છે। મોંઘા બિયારણ અને મોંઘા ખાતરનું વળતર પણ મળવું મુશ્કેલ બન્યું છે। સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલથી બટાકાની ખેતી કરતા ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। ખેડૂતોને રાતા પાણી રડવાનો વારો આવ્યો છે અને મોંઘા બિયારણ અને ખાતરનું પણ વળતર મળવું મુશ્કેલ બન્યું છે। ખેડૂતો એક જ માંગ કરી રહ્યા છે, સરકાર દ્વારા કંઈ મદદ કરવામાં આવે તો ફરીથી અમો પગ ઉપર બેઠા થઈ શકીએ। ત્યારે સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 3 દિવસથી વરસાદી માહોલ છવાયો હતો, ત્યારે ખેડૂતોએ બટાકાનું વાવેતર કર્યું હતું, તેમાં નુકસાન જોવા મળ્યું છે। મોંઘાદાર બિયારણ ખર્ચીને ટ્રેક્ટર અત્યારે હાલ આ 26 તારીખનું વાવેતર છે અને એમાં અત્યારે વિગત 40,000 રૂપિયા ખર્ચો કરેલો છે। તો અત્યારે તો એ જોઈ શકો છો કે અત્યારે બધા પારા ધોવાઈને બટાકા ઉપર આવી ગયા છે। તો આમાંથી કશું વળતર મળે એવું તો લાગતું નથી જ, 0% છે અત્યારે। બધું પૂરું થઈ ગયું છે, બધો બટાકા ઉપર આવી ગયેલો છે, અત્યારે કોઈ મળે એવું લાગતું નથી, કારણ કે બટાકા બધા ધોવાઈને બધા ખેતરના હેઠ આવી ગયેલા છે, મતલબ કે ઉપર આવી ગયા છે, બેડ બધા ધોવાઈ ગયેલા છે। અત્યારે કેટલું નુકસાન જોવા મળે છે?